નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર મુલત ટોલ પ્લાઝા પાસેથી શહેર બી ડિવિઝન પોલીસે ટ્રકમાં કુર્તાપૂર્વક બાંધી લઈ જવાતા 45 બકરા મુક્ત કરાયા હતા। સુરત જાગૃત નાગરિકે માહિતી મળી હતી કે સુરતના શેખ નાઝીમુદ્દીન શાહમુદ્દીન પાલનપુરના વિવિધ ગામોમાંથી મોટા પાયે બકરાની ખરીદી કરી તેને કુર્તાપૂર્વક બાંધી હેરાફેરી કરી રહ્યો છે। જે માહિતીના આધારે અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર મુલત ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જવાના માર્ગ પર અન્ય મિત્રો સાથે આવી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરી હતી। બી ડિવિઝન પોલીસની ટીમ મુલત ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન ટ્રક આવતા પોલીસ તેની રોકી તલાશી લેતા અંદર કુર્તાપૂર્વક કોઈ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધેલા બકરા નજરે પડ્યા હતા। જે અંગે જરૂરી આરટીઓના નિયમ અનુસાર પશુ પરિવહનનો પરમિટ ચાલક પાસે માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે 45 બકરા મુક્ત કરાયા હતા। તેમાં ટ્રક ચાલક ઇલિયાસ ખાન, દિલાવર ખાન જાડેજા તેમજ સુરતથી મંગાવનાર અને પાલેજ ખાતેથી ભરી આપનાર સુરતના શેખ નાઝીમુદ્દીન શાહમુદ્દીન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।